જો લાખો રીલ્સ સાઈડ કરીને આ રીલ તમારા ફીડ પર મહાશિવરાત્રી પહેલા આવી છે તો તમે ખરેખર ખૂબ લકી છો, કારણ કે યુનિવર્સ પણ તમને મહાદેવે આપેલ આ સૌથી મોટું લાઈફ લેસન શીખવવા માંગે છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત પહેલા ઝેર નીકળ્યું અને સૃષ્ટિના રક્ષણ માટે મહાદેવે એ ઝેરને પી લીધું. ઝેર પીધા પછી મહાદેવે ન તો એ ઝેરને બહાર ફેંક્યું કે ન તો પૂરેપૂરું શરીરની અંદર લીધું. તેમણે ઝેરને પોતાના ગળામાં રોકી લીધું અને ત્યારથી જ તેઓ કહેવાયા નીલકંઠ. અને આપણે શું કરીએ છીએ જ્યારે આપણને કોઈ હર્ટ કરે છે અથવા વસ્તુઓ આપણી ઈચ્છા મુજબ નથી થતી, ત્યારે આપણે એ નેગેટિવિટીને કાં તો બહાર ફેંકીએ છીએ, એ ગુસ્સો બહાર કાઢીએ છીએ અથવા અંદર દબાવી રાખીને પોતાની જાતને હેરાન કરીએ છીએ, અંદરથી દુખી રહીએ છીએ. માટે આ પ્રસંગ સાંભળ્યા પછી હવે જ્યારે પણ તણાવ હોય, નેગેટિવ સિચ્યુએશન્સ આવે, ટોક્સિસિટી વધી જાય કે પછી વસ્તુઓ તમારી મરજી મુજબ ન થાય, ત્યારે મહાદેવની જેમ સિચ્યુએશનને ન્યુટ્રલાઇઝ કરતા શીખો, તટસ્થ રહેતા શીખો, તેના પર પ્રોસેસ કરો, નેગેટિવિટીને ઓછી કરવાની ટ્રાય કરો અથવા તો તેને દૂર કરવાની ટ્રાય કરો, પરંતુ તેને અંતરાત્મા સુધી કે અંતર મન સુધી ન પહોંચવા દો. ઝેરને અમૃતમાં ફેરવવું એ જ સૌથી મોટું સામર્થ્ય છે. આપણે ઝેરનું અમૃત તો નથી કરી શકતા, પરંતુ કડવાશને ગળીને બહાર મીઠાશ તો ફેલાવી જ શકીએ છીએ. અને આ જ મહાદેવની સૌથી મોટી શીખ છે. હર હર મહાદેવ.